સત સાહેબ, સત વિદ્યા મંદિર, પરમ ગુરુ પાઠશાળા સંકુલ. હું પટેલ હરીશભાઈ બી, ધોરણ 11, વિષય અર્થશાસ્ત્ર, યુનિટ 9, રાષ્ટ્રીય આવક. આગળના વિડીયોમાં આપણે રાષ્ટ્રીય આવકનો અર્થ, જુદા જુદા લેખકોની વ્યાખ્યાઓ, રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ, રાષ્ટ્રીય આવકનો ચક્રકાર પ્રવાહ અને રાષ્ટ્રીય આવકના મહત્ત્વના ખ્યાલો, એમાં કુલ આંતરિક પેદાશ, શુદ્ધ આંતરિક પેદાશ, કુલ રાષ્ટ્રીય પેદાશ, શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ, માથાદીઠ આવક, એના વિશે આપણે ચર્ચા કરેલી. હવે રાષ્ટ્રીય આવકનું માપન, એટલે કે રાષ્ટ્રીય આવક માપવાની જુદી જુદી પદ્ધતિઓ, એની આપણે ચર્ચા કરીએ. તો રાષ્ટ્રીય આવકનું માપન એટલે કે ગણતરી રાષ્ટ્રીય આવકની જુદી જુદી વિભાવનાઓ અર્થને આધારે રજૂ કરવામાં આવે છે. રાષ્ટ્રીય આવકની આપણે 3 વિભાવનાઓ જોઈ, 3 અર્થ જોયા. એના આધારે રાષ્ટ્રીય આવકને ગણવાની 3 પદ્ધતિઓ છે: ઉત્પાદનની પદ્ધતિ, આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ. તો સૌથી પહેલાં આપણે જોઈએ ઉત્પાદન પદ્ધતિ. તો રાષ્ટ્રીય આવક ગણવાની આ પદ્ધતિ પ્રોફેસર માર્શલની વ્યાખ્યા પરથી વિકસાવવામાં આવી છે. એટલે વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનું જે ઉત્પાદન થયું હોય એના નાણાકીય મૂલ્યનો સરવાળો રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. એટલે ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના ઉત્પાદનનો જથ્થો જાણી એને બજાર કિંમતોથી ગુણી નાણાકીય મૂલ્ય શોધવામાં આવે છે. એટલે વસ્તુ અને સેવાઓના આ નાણાકીય મૂલ્યનો સરવાળો દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી છે. અહીંયા મહત્ત્વની બાબતો આપણે જોઈએ તો રાષ્ટ્રીય આવકની ગણતરીમાં એક તો અર્થતંત્રનું જુદા જુદા ક્ષેત્રોમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એટલે અર્થતંત્રનું ખેતી, ઉદ્યોગ, સેવા, ખાણ, બાંધકામ, મેન્યુફેક્ચરિંગ, વેપાર, વાણિજ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેન્કિંગ, શિક્ષણ જેવા અનેક ક્ષેત્રોમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. અને એ વર્ગીકરણને આધારે કેટલું કયા ક્ષેત્રમાં ઉત્પાદન થયું છે એની જાણકારી પ્રાપ્ત કરવામાં આવે છે. ત્યાર પછી વસ્તુ કે સેવાની પસંદગી. તો અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રોમાં ઉત્પાદન થતી માત્ર અંતિમ વપરાશની વસ્તુઓ અને સેવાઓને ગણવામાં આવે છે. એટલે કે વચગાળાના ઉપયોગની વસ્તુઓની અહીંયા ગણતરી લેવામાં આવી નથી. ત્રીજું કે ગૃહિણીના ઘરકામની સેવા. તો ગૃહિણીના ઘરકામની સેવા બજારમાં વેચાતી નથી. ગૃહિણી જે ઘરકામ કરે એની જે સેવાઓ આપે છે એનું કંઈ મૂલ્ય આપણે આંકતા નથી. એટલે એનું નાણાકીય મૂલ્ય આપણે માપી શકાતું નથી. એટલે રાષ્ટ્રીય આવકમાં એની ગણતરી કરવામાં આવતી નથી. ત્યાર પછી સ્વવપરાશ. તો સ્વવપરાશ માટે ઉત્પાદન થયેલ વસ્તુઓ બજારમાં વેચાતી નથી. એટલે કે એનું પણ નાણાકીય મૂલ્ય આપણે આંકી શકાતું નથી. માટે એ પણ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં આપણે લેતા નથી. એટલે ભારતમાં ખેડૂતે સ્વવપરાશ માટે રાખેલ અનાજ એ અપવાદ તરીકે રાષ્ટ્રીય આવકમાં ગણતરીમાં લેવામાં આવે છે. કારણ કે એનું ઉત્પાદન આપણે કુલ ઉત્પાદનની અંદર ગણી લેતા હોય છે અને સ્વવપરાશમાં એની ગણતરી આપણે કરતા હોઈએ છીએ. ત્યાર પછી સંરક્ષણ અને પોલીસ. તો સંરક્ષણ અને પોલીસની જે સેવાઓ છે એના બજાર હોતા નથી. એ સેવાઓ આપણને સરકાર પૂરી પાડે છે. એટલે બજારમાં એ કંઈ વેચાતી મળતી નથી. છતાં ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીમાં એને ધ્યાનમાં લેવામાં આવે છે. કારણ કે એ લોકોને જે પગાર ભથ્થા કે જે કંઈ ખર્ચ કરવામાં આવે છે એમની પાછળ, એ બધું રાષ્ટ્રીય આવકમાંથી જ થાય છે. એટલે એને પણ ગણતરીમાં લેવામાં આવે છે. ત્યાર પછી આરોપિત ભાડું. એટલે કે પોતાનું મકાન બીજાને ભાડું આપ્યું હોત તો જે ભાડું આપણને મળી શકત એને આપણે આરોપિત ભાડું કહેવાય છે. એનું મૂલ્ય રાષ્ટ્રીય આવકમાં ગણાય છે. કારણ કે આપણે જે મકાનમાં રહીએ જ છીએ એ મકાન આપણે કદાચ બીજાને ભાડે આપ્યું હોત તો એટલી આવક આપણને થાત. એટલે એ ગણતરીમાં આપણે, દાખલા તરીકે આપણે પોતે ભલે રહેતા હોઈએ પણ દર વર્ષે આપણે એનું ભાડું ગણવું જોઈએ અને એની ગણતરી આપણી આવકમાં કરવી જોઈએ. કારણ કે આપણે જો એ ભાડે આપ્યું હોત તો આપણી એટલી આવક થાત, પણ આપણે પોતે રહીએ છીએ એટલે આપણને આવક થતી નથી. પણ એ આવકને આપણે ગણવી જોઈએ. એટલે જ્યારે આપણે આપણી કુલ આવક જ્યારે ગણતા હોય ત્યારે આપણા મકાનના ભાડાની કિંમત પણ આપણે મૂકવી જોઈએ. એ રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવે છે.
ત્યાર પછી બેવડી ગણતરી, તો અહીંયા બેવડી ગણતરી ટાળવી જોઈએ. એટલે કે રાષ્ટ્રીય આવક પેદાશની ગણતરીમાં બેવડી ગણતરીને દૂર કરીને રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે છે. જ્યારે રાષ્ટ્રીય પેદાશમાં કોઈ એક વસ્તુનું મૂલ્ય એક કરતાં વધારે વખત ગણવામાં આવે તો એ બેવડી ગણતરી કહેવાય. તો બેવડી ગણતરીથી રાષ્ટ્રીય આવક કૃત્રિમ રીતે ઊંચી આવે છે. એટલે ઉત્પાદનની રીતે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે આવી બેવડી ગણતરીથી બચવું જોઈએ. જો રાષ્ટ્રીય પેદાશમાં દાખલા તરીકે વર્ષ દરમિયાન ઉત્પન્ન થયેલ લોખંડ અને એમાંથી બનેલ યંત્રો એ બંનેનું નાણાકીય મૂલ્ય ગણવામાં આવે તો બેવડી ગણતરી થાય. કારણ કે યંત્રના મૂલ્યમાં લોખંડનું મૂલ્ય સમાયેલું છે. એટલે જો લોખંડનું મૂલ્ય પણ ગણીએ અને યંત્રનું મૂલ્ય ગણીએ તો લોખંડનું મૂલ્ય 2 વાર ગણાય છે. તો આવી બેવડી ગણતરી આપણે ટાળવી જોઈએ. એટલે કે એના માટેનો ઉપાય છે કે માત્ર અંતિમ વસ્તુ ગણવી જોઈએ. તો આ પદ્ધતિમાં જે અર્ધ તૈયાર કે વચગાળાનો ઉપયોગ ધરાવતી જે વસ્તુઓ છે એનું મૂલ્ય ગણવાને બદલે માત્ર યંત્ર કે જે અંતિમ વસ્તુ છે અને એમાં લોખંડનું મૂલ્ય સમાયેલું છે તો એને નાણાકીય મૂલ્ય ગણવામાં આવે તો બેવડી ગણતરીનો પ્રશ્ન ઉકલાઈ જાય. એ જ ના કાપડ, તો કાપડની અંદર રૂ કે કપાસનું મૂલ્ય ગણાયેલું છે એટલે આપણે કાપડનું જ મૂલ્ય ગણવું જોઈએ. એમાં રૂ કે કપાસનું જે મૂલ્ય છે એ આવી જતું હોય છે. બીજું છે મૂલ્ય વૃદ્ધિની પદ્ધતિ. તો ઉત્પાદન પ્રક્રિયામાં જ્યારે વસ્તુ એક તબક્કામાંથી બીજા તબક્કામાં જાય ત્યારે એનું નાણાકીય મૂલ્ય વધે છે અને આ વધેલા મૂલ્યને જુદું તારવીને એનો સરવાળો કરીને રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે તો બેવડી ગણતરી થતી નથી. અહીંયા આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ઉત્પાદનના જુદા જુદા તબક્કા છે, એમાં વેચાણ આવક, સાધન ખર્ચ અને મૂલ્ય વૃદ્ધિ છે. કોષ્ટકમાં આપણે જોઈએ તો રૂનું વેચાણ આવક 100 રૂપિયા છે. એ સાધન ખર્ચ પહેલાં 0 આવશે, મૂલ્ય વૃદ્ધિ 100 આવશે. પછી એમાંથી સૂત્ર બને એટલે કે 200 રૂપિયાનું વેચાણ આવક થઈ. સાધન ખર્ચ 100 રૂપિયા છે, મૂલ્ય વૃદ્ધિ 100નો થયો. ત્યાર પછી કાપડ 280માં વેચાય, સાધન ખર્ચ 200 થાય એટલે 80 મૂલ્ય વૃદ્ધિ છે. કુલ સરવાળો આપણે કરીએ તો વેચાણ આવક 580, સાધન ખર્ચ 300 અને મૂલ્ય વૃદ્ધિ 280ની થઈ. તો એનું ગણતરી આપણે જોઈએ કે એક કારખાનામાંથી 100 રૂપિયાનું રૂ લાવવામાં આવે, એમાંથી 200 રૂપિયાનું સૂત્ર બને અને 200ના સૂત્રમાંથી 280નું કાપડ બને તો રાષ્ટ્રીય પેદાશમાં 100 + 200 + 280 બરાબર 580નું નાણાકીય મૂલ્ય ગણવામાં આવે તો બેવડી ગણતરી થાય. કારણ કે રૂ સૂત્ર અને કાપડ બંનેમાં સમાયેલું છે એટલે રૂનું મૂલ્ય 3 વાર અહીંયા ગણાય છે એટલે અહીંયા બેવડી ગણતરી થાય. પરંતુ જો 100 રૂપિયાનું વત્તા 100 રૂપિયાનું સૂત્ર ને વત્તા 80નું કાપડ વધેલું મૂલ્ય જ ગણવામાં આવે એટલે કે 280નો મૂલ્ય વધારો આપણે ગણીએ તો બેવડી ગણતરી થતી નથી. એટલે કાપડની કુલ કિંમત કેટલી અહીંયા આવશે તો 280 જ આવશે. જે 580 બતાવે છે એ રૂની, સૂતરની અને કાપડની છે. એટલે અહીંયા કાપડનું મૂલ્ય માત્ર 280 જ ગણાય એટલે એની આવક કેટલી જ કહેવાય તો 280 જ. એટલે અહીંયા જો કે ઉપરના ઉદાહરણમાં કાપડના ઉત્પાદનમાં વપરાયેલી સાધન સામગ્રીનું ખર્ચ 0 બતાવ્યું છે કારણ કે અહીં માની લઈએ છીએ કે રૂનું ઉત્પાદન ગયા વર્ષનું છે એટલે અગાઉના વર્ષની રાષ્ટ્રીય પેદાશમાં એ ગણાયેલું છે. તો આ રીતના મૂલ્ય વૃદ્ધિની પદ્ધતિથી આપણે ગણીએ તો બેવડી ગણતરી આપણે ટાળી શકાય. ત્યાર પછી પરોક્ષ વેરા અને સબસિડી. તો વસ્તુની બજાર કિંમતમાં પરોક્ષ વેરા સમાયેલા હોય એટલે રાષ્ટ્રીય પેદાશ જાણવા એ પરોક્ષ વેરા બાદ કરવામાં આવે અને સરકાર દ્વારા જે સબસિડી અપાતી હોય એ ઉમેરવામાં આવે તો આપણે રાષ્ટ્રીય આવક સાચી પ્રાપ્ત થાય. ત્યાર પછી પુનઃવેચાણ. તો ભૂતકાળમાં ઉત્પન્ન થયેલ વસ્તુનું જ્યારે ઉત્પાદન થયું હોય ત્યારે રાષ્ટ્રીય પેદાશમાં એનું મૂલ્ય ગણાઈ ચૂક્યું હોય એટલે હવે આ વસ્તુ જો ફરી વેચવામાં આવે તો એનું મૂલ્ય ગણાતું નથી અને જો ગણીએ તો બેવડી ગણતરી થાય. એટલે દાખલા તરીકે 2000ના વર્ષમાં ખરીદેલું મકાન કોઈ આજે વેચે તો એ વેચાણ રાષ્ટ્રીય પેદાશમાં ન ગણાય કારણ કે 2000માં એ ખરીદેલું છે એની કિંમત ચૂકવાઈ ગઈ છે. હવે આજે ફરી વેચે અને ફરી કિંમત ગણે તો બેવડી ગણતરી થાય.
ત્યાર પછી ઘસારો બાદ કરવો પડે, તો ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન મૂડી સાધનોને લગતા ઘસારાનો છે એ ઘસારો આપણે બાદ કરવો પડે અને ત્યાર પછી જ રાષ્ટ્રીય આવક ગણાય. નિકાસ મૂલ્ય ઉમેરવામાં આવે છે. દાણચોરી કે ગેરકાયદેસર વસ્તુનું મૂલ્ય ગણતરીમાં લેવામાં આવતું નથી. તો આ રીતના ઉત્પાદન પદ્ધતિથી આપણે રાષ્ટ્રીય આવક ગણી શકીએ. એ જ રીતે આવક પદ્ધતિ. તો રાષ્ટ્રીય આવક માપવાની આવકની પદ્ધતિ પ્રોફેસર પીગુની વ્યાખ્યા ઉપરથી વિકસાવવામાં આવી છે. એટલે વર્ષ દરમિયાન દેશના નાગરિકો અને રાજ્ય જે આવક પ્રાપ્ત કરે છે એનો સરવાળો કરવાથી રાષ્ટ્રીય આવક જાણી શકાય. એટલે રાષ્ટ્રીય આવક માપવાની આવકની પદ્ધતિમાં ઉત્પાદનના 4 સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજકને મળતી ભાડું, વ્યાજ, વેતન અને નફારૂપી આવકનો સરવાળો કરવામાં આવે છે. અને આ સરવાળામાં વિદેશમાંથી મળતી આવક ઉમેરવામાં આવે છે અને આપણા દેશમાં વપરાયેલ વિદેશી સાધનોને ભાડું, વ્યાજ, વેતન અને નફારૂપી જે ચૂકવણી કરી હોય એ બાદ કરવામાં આવે છે. તો અહીંયા એની મહત્ત્વની બાબતો આપણે ધ્યાન જોઈએ તો સાધનોની આવક ગણવી. તો ઉત્પાદનના સાધનોની આવક જે થાય છે એ ભાડાની આવક. તો જમીન, મકાન વગેરેને ભાડું મળે છે એ આવક તરીકે ગણાય. પોતાના મકાનમાં રહેતા હોય તેમને પણ ભાડાની આવક મળે કહેવાય અને એને આપણે આરોપિત ભાડું ગણીએ છીએ, એ પણ ગણવું જોઈએ. પુસ્તકોના કોપીરાઇટ અને પેટન્ટ જેવા અધિકારોને કારણે મળતી આવક એ પણ આવક ગણાય. એટલે આપણે કોઈ પુસ્તક લખ્યું હોય અને પ્રકાશકને છાપવા આપીએ અને જે આપણને નાણાં પ્રાપ્ત થાય એ પણ આપણી આવક કહેવાય. ત્યાર પછી વ્યાજની આવકો. તો લોકો વર્ષ દરમિયાન મૂડી પર જે વ્યાજ મળે છે એની ગણતરી થાય છે, પરંતુ રાજ્ય તરફથી મળતું વ્યાજ બાકાત રખાય છે, કારણ કે રાજ્ય કરવેરા દ્વારા આવક મેળવે છે અને વ્યાજ તરીકે નાણું ચૂકવે છે. એટલે માત્ર અહીંયા નાણાંની હેરફેર થાય છે. આપણે જે કંઈ પોસ્ટમાં કે એમાં ડિપોઝિટ મૂકીએ તો આપણને વ્યાજ મળે છે, પણ એ વ્યાજ સરકાર કંઈ ઘરનું આપતી નથી. સામે લોકો પાસેથી કરવેરા લે છે અને એ કરવેરામાંથી એ વ્યાજ આપણને ચૂકવવામાં આવે છે. ત્યાર પછી વેતનની આવક. તો શ્રમિકોને વર્ષ દરમિયાન એમના કાર્યના બદલામાં જે વેતન અને પગાર મળે છે એને ગણવામાં આવે છે. ત્યાર પછી નફાની આવક. તો રોકાણકારો, નિયોજકો જે નફો અને ડિવિડન્ડ રૂપે આવકો મેળવે છે એ પણ ગણાય છે. કંપનીઓના અનામત નફા અને તેની પર ચૂકવાતા કરવેરાનો સમાવેશ પણ એમાં ગણવામાં આવે છે. બીજું કે ન ગણવામાં આવતી આવકો કઈ છે? તો રાષ્ટ્રીય આવકની માપવાની આવકની પદ્ધતિમાં બક્ષિસ, ઇનામ, ભેટ, લૂંટની આવક, ચોરી, બેકારી ભથ્થાની આવક, વૃદ્ધાવસ્થામાં મળતી સરકારી સહાયની આવક, લોટરીની આવક, આવી જે આવકો છે એ રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતી નથી. એટલે આ બધી કંઈ આપણે કમાયેલી નથી, આપણને મફતમાં મળે છે, એટલે એને રાષ્ટ્રીય આવકમાં ગણાય નહીં. ત્યાર પછી સરકાર દ્વારા જે કંઈ સબસિડી આપવામાં આવે છે બાદ કરવામાં આવે છે. દાખલા તરીકે ગેસના બોટલ પર કે ખાતર ઉપર કે બીજી કોઈ હમણાં વીજળી ઉપર ને બધી પર સબસિડી મળે છે, તો એ બધી સબસિડી આપણે અહીંયા બાદ કરવામાં આવે છે. ત્યાર પછી વિદેશની ચોખ્ખી આવક ઉમેરવામાં આવે છે. એટલે આયાત નિકાસ દ્વારા આપણને જે આયાત પ્રાપ્ત થઈ હોય એ ઉમેરવામાં આવે છે. વપરાશી માલના સોદામાંથી મળતા કમિશન કે દલાલીની આવક ગણાય છે. પછી જે આવકોથી અર્થતંત્રમાં વસ્તુ કે સેવાના ઉત્પાદનનો પ્રવાહ વહેતો હોય, એટલે કે જેનાથી અર્થતંત્રમાં વસ્તુઓના નાણાકીય મૂલ્યમાં વધારો થતો હોય એવી આવકો ગણવામાં આવે છે. સેકન્ડ હેન્ડ વસ્તુની આવકનો સમાવેશ અહીંયા થતો નથી. દાખલા તરીકે મોબાઈલના નવા મોડેલ આવે અને જૂના મોડેલના વેચાણથી જે આવક થાય તો એ આવક ગણાય નહીં, કારણ કે એની આવક પહેલાં એક વખત ગણાઈ ગઈ છે. એટલે ફરીથી સેકન્ડ હેન્ડ વસ્તુઓની આવકો આપણે ગણી શકતા નથી. એટલે એ વપરાશી વસ્તુ જે નવી જ હોય એમાંથી જે કંઈ વેચાણમાંથી આવક થાય એ જ આવકો આપણે ગણીએ છીએ, કારણ કે સેકન્ડ હેન્ડની આગલા વર્ષમાં ગણાઈ ગઈ હોય અથવા તો જે વર્ષે ઉત્પાદન થયું હોય એ વર્ષે જે વેચાણ થયું હોય એ વેચાણમાં એની આવક ગણાઈ ગઈ હોય, એટલે ફરી એને આપણે વેચીએ છીએ, એને ફરી ગણવામાં આવતી નથી. હવે આપણે ખર્ચની પદ્ધતિથી રાષ્ટ્રીય આવક જોઈએ તો પ્રોફેસર ફિશરની જે વ્યાખ્યા છે એના પરથી આ પદ્ધતિ વિકસાવી છે.
તો વર્ષ દરમિયાન વ્યક્તિઓ, કુટુંબો, પેઢીઓ અને સરકાર ચીજવસ્તુઓ અને સેવાઓનો કુલ નાણાકીય ખર્ચ કરે છે એનો સરવાળો કરી અને રાષ્ટ્રીય આવક મેળવવામાં આવે છે. એટલે આ પદ્ધતિમાં આવક બરાબર ખર્ચની ધારણા અભિપ્રેત છે. એટલે ખર્ચની આ પદ્ધતિમાં એક નાણાકીય વર્ષ દરમિયાન અંતિમ વસ્તુઓ અને સેવાઓ પાછળ જે ખર્ચ થાય એનો સમાવેશ થાય. એટલે કે નાણાકીય વર્ષ દરમિયાન કુલ ખર્ચ જીડીપી જેટલું હોય છે. એટલે જેટલું આપણે રાષ્ટ્રીય પેદાશ ઉત્પન્ન કરીએ એટલું ખર્ચ આપણું થતું હોય છે. અહીંયા એની મહત્ત્વની બાબતોમાં કેટલીક બાબતો ધ્યાનમાં રાખીએ તો એક તો નાણાકીય ખર્ચના 4 ઘટકો છે. વપરાશી ખર્ચ એટલે કે નાગરિકો, કુટુંબો, ધંધાદારી પેઢીઓ દ્વારા વપરાશી વસ્તુઓ પાછળ થતો ખર્ચ એ ગણવામાં આવે છે. જેમ કે ટીવી, સ્કૂટર, કાર જેવી ટકાઉ વસ્તુઓ, અનાજ, ફળફળાદી, શાકભાજી જેવી નાશવંત વસ્તુઓ, શિક્ષણ, ડૉક્ટરી સારવાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર જેવી સેવાઓ પાછળ આપણે જે કંઈ ખર્ચ કરીએ છીએ એ બધો વપરાશી ખર્ચ છે. તો એને ધ્યાનમાં લેવામાં આવે છે. બીજું મૂડીરોકાણ ખર્ચ એટલે કે નાગરિકો, કુટુંબો, ધંધાદારીઓ પેઢીઓ જે મૂડીરોકાણ કરે છે એ ખર્ચ છે. દાખલા તરીકે કારખાનાનું મકાન, પ્લાન્ટ, યંત્ર સામગ્રી, વ્યવસાય માટે તમે જરૂરી વસ્તુઓ, સાધનો ખરીદો અને એની પાછળ જે કંઈ ખર્ચ કરો એ મૂડીરોકાણ ખર્ચ છે, એ પણ ગણવામાં આવે છે. સરકારી ખર્ચ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ વપરાશી ખર્ચ, મૂડીરોકાણ ખર્ચ અને વહીવટી ખર્ચ કરે છે. તો એ ખર્ચનો પણ સમાવેશ કરવો જોઈએ. અને ચોખ્ખું નિકાસ ખર્ચ એટલે દેશના નાગરિકોનું વિદેશી વસ્તુઓની આયાત પાછળનું ખર્ચ એ દેશનું ખર્ચ છે અને આપણી નિકાસો એ વિદેશના નાગરિકોની આપણી વસ્તુ પાછળનું ખર્ચ છે. એટલે બંને વચ્ચેનો તફાવત એ ચોખ્ખી નિકાસો છે જેનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થાય છે. એટલે કે કુલ રાષ્ટ્રીય આવક બરાબર વપરાશી ખર્ચ વત્તા મૂડીરોકાણ ખર્ચ વત્તા સરકારી ખર્ચ વત્તા ચોખ્ખું નિકાસી ખર્ચ. તો આવા ચારેય ખર્ચનો સરવાળો કરીએ તો કુલ રાષ્ટ્રીય આવકની ગણતરી કરી શકાય. ત્યાર પછી રાષ્ટ્રીય આવકમાં ન ગણાતા ખર્ચાઓ. તો ખર્ચની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં અમુક ખર્ચ ગણવાના હોતા નથી. દાખલા તરીકે સેકન્ડ હેન્ડ વસ્તુઓની ખરીદી પાછળ થતું ખર્ચ. એકવાર તમે સેકન્ડ હેન્ડ વસ્તુ ખરીદો અને ખર્ચ કરો તો એ આ વર્ષે ગણાય નહીં, કારણ કે એનું ખર્ચ આગલા વર્ષમાં આપણે ઓલરેડી ગણી લીધેલું છે. ત્યાર પછી હેરફેરનું ખર્ચ એટલે બદલા ચૂકવણીઓ. હેરફેરના ખર્ચમાં પેન્શન, બેકારી ભથ્થું, વિધવાઓને અપાતી સહાય આ બધાનો સમાવેશ થાય. પછી જૂના શેરની ખરીદી પાછળનું ખર્ચ, વચગાળાની વપરાશી વસ્તુઓ પાછળનું ખર્ચ રાષ્ટ્રીય આવકમાં ગણાતું નથી. કેટલાક ખર્ચાઓ વસ્તુ અને સેવાઓના ઉત્પાદન થયા વગર થાય છે, એમાં માત્ર નાણાંની હેરફેર થાય. સબસિડી જેવા ખર્ચાઓ એ પણ રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતા નથી. તો આવા ખર્ચાઓ રાષ્ટ્રીય આવકમાં ન ગણાય. પછી રાષ્ટ્રીય આવક ગણવાની કેટલીક મુશ્કેલીઓ છે કે વ્યક્તિના ખર્ચના આધારભૂત આંકડા આપણને મળતા નથી. વ્યક્તિ જે કંઈ ખર્ચ કરે એ બધું ખર્ચ કંઈ લખતો નથી અને જ્યારે ખર્ચની પદ્ધતિથી ગણતરી કરવામાં આવે ત્યારે વર્ષ દરમિયાન એને કેટલું ખર્ચ કર્યું એ એને ખ્યાલ હોતો નથી. કારણ કે આપણે ત્યાં મોટા ભાગના લોકો આવું એકાઉન્ટ નિભાવતા નથી. એટલે આવું કોઈ હિસાબી પદ્ધતિ રાખતા નથી કે ભાઈ રોજે રોજનું ખર્ચ લખતા હોય. અમુક લોકો લખતા હશે પણ મોટા ભાગના લોકો આવું ખર્ચ લખતા નથી. એટલે એણે વર્ષ દરમિયાન કેટલું ખર્ચ કર્યું એને ખ્યાલ નથી. એ આવક આવે અને વાપરી, બસ એટલું એને ખ્યાલ હોય. આટલી બચત કરી, આટલી આવક કરી અને આટલો ખર્ચ કર્યો, બસ એટલું એને ખબર હોય. બાકી ચોક્કસ આંકડો એની પાસે હોતો નથી. એટલે આ પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી સર્જાય. દાખલા તરીકે એક ઉદાહરણ પરથી સમજીએ કે આરવ નામનો એક ઉદ્યોગપતિ છે, એના એકાઉન્ટન્ટ મિલાપને એણે 30,000 પગાર પેટે આપ્યો. એટલે 30,000નો ખર્ચ એણે કર્યો કહેવાય. હવે એકાઉન્ટન્ટ મિલાપ એના ઘરમાં સાફ સફાઈ માટે આવતી જે ખુશ્બુ છે એને 3,000 આપે છે. તો એને ખર્ચ પેટે ગણે તો વાસ્તવમાં ખર્ચ કેટલું થયું? 30,000 વત્તા 3,000 બરાબર 33,000. તો અહીંયા ખર્ચની ગણતરી કેવી થઈ? બેવડી થઈ. ઓલરેડી એકાઉન્ટન્ટ મિલાપે 30,000નો ખર્ચ કરી દીધો, એમાં 3,000નો જે ખર્ચ છે એ મિલાપનો, તો એ મિલાપનો જે ખર્ચ છે
એ ખર્ચમાં આરવે જે મિલાપને જે 30,000 આપ્યા છે એમાં સમાવેશ થઈ ગયો છે. એટલે અહીંયા રાષ્ટ્રીય આવકની જે પદ્ધતિઓ છે એમાં આ પ્રકારની મુશ્કેલી સર્જાય છે. એટલે રાષ્ટ્રીય આવક માટે ઉપરની જે પદ્ધતિઓમાંથી ગમે તે પદ્ધતિ દેશ અપનાવી શકે, જો પ્રાપ્ય માહિતી અને આંકડા સાચા હોય તો ગમે તે પદ્ધતિથી તમે રાષ્ટ્રીય આવક ગણો તો એક સરખું માપ આવશે. પરંતુ દરેક પદ્ધતિમાં આપણે જોયું તો કંઈક ને કંઈક ખામી છે. એટલે આપણે એ કહી શકીએ કે આ બધી પદ્ધતિઓ એકબીજાની પરસ્પર પૂરક છે. દાખલા તરીકે ઉત્પાદનની રીતે રાષ્ટ્રીય આવક ગણીએ અને ખર્ચની રીતે દ્વારા એની સચ્ચાઈની ચકાસણી કરી શકાય. તો ભારત જેવા વિકસિત રાષ્ટ્રો માટે ઉત્પાદનની પદ્ધતિ યોગ્ય છે. અમેરિકા અને રશિયા જેવા દેશ માટે આવક અને ખર્ચની રીત અનુકૂળ છે. તો જે દેશને જે પદ્ધતિ અનુકૂળ આવે એ પ્રમાણે રાષ્ટ્રીય આવક ગણી શકે. હવે રાષ્ટ્રીય આવકની ગણતરી માપવાની મુશ્કેલીઓ. તો ભારતમાં 1954થી કેન્દ્રીય આંકડા સંગઠન CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓર્ગેનાઇઝેશન રાષ્ટ્રીય આવકની ગણતરીનું કામ કરે છે. અત્યારે 1999-2000ને પાયાનું વર્ષ ગણી અને રાષ્ટ્રીય આવકની ગણતરી થાય છે. પરંતુ રાષ્ટ્રીય આવકની ગણતરી વખતે કેટલીક મુશ્કેલીઓ સર્જાય. આગળ જોઈ તે પ્રમાણે તો આપણે જોઈએ કે જેમ કે બેવડી ગણતરીની મુશ્કેલી, સ્વ વપરાશની મુશ્કેલી, કેટલું રાખવું કેટલું એ કરવું, ઘસારો જાણવાની મુશ્કેલી, કર ટાળો અને કરચોરીની વૃત્તિ છે ભારતની અંદર, ગેરકાયદેસરની આવકો, ચોખ્ખી વિદેશી આવકની સમસ્યા, ગણતરી હિસાબો રાખવાની સમસ્યા, પ્રોબ્લેમ ઓફ એકાઉન્ટિંગ. આપણે કહ્યું કે એકાઉન્ટ કોઈ રાખતા જ નથી. એટલે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ઉત્પાદન, આવક અને ખર્ચનો હિસાબ કરવામાં કેટલીક સમસ્યા સર્જાય. જેમ કે ભારતના મોટાભાગના લોકો નિરક્ષર છે. એટલે જે ખેડૂત વર્ગ છે, મજૂર વર્ગ છે, એ લોકો આવક પ્રાપ્ત કરે છે, ખર્ચ કરે છે, પણ એનો કોઈ હિસાબ રાખતા નથી. એટલે સાચી આવક એ લોકો પાસેથી જાણી શકાતી નથી. પછી નાના પાયે ઉત્પાદન અને વેચાણ થતું હોય તો કેટલું વેચ્યું અને કેટલું ઉત્પાદન કર્યું એ પણ જાણી શકાતું નથી. આપણે ત્યાં સાટા પદ્ધતિ છે, એટલે વસ્તુના બદલામાં વસ્તુ આપવામાં આવે ત્યારે નાણાકીય ખર્ચ કેટલો થયો જાણી શકાય નહીં. પછી એક કરતાં વધુ વ્યવસાયમાં લોકો રોકાયેલા હોય છે, નોકરી પણ કરતા હોય સાથે ધંધો પણ કરતા હોય. તો આ કઈ આવક ધ્યાનમાં લેવી? નોકરીની આવક એમને લેવી કે ધંધાની આવક? તો આપણે જાણીએ છીએ કે વ્યક્તિ હંમેશા જે નીચી આવક હશે એ જ બતાવવાના પ્રયત્ન કરશે. નોકરી કરતો હોય ને આવક ઓછી હોય તો નોકરીનો પગાર બતાવશે, પણ ધંધો જ સાથે કરતો હોય બિઝનેસ તો એની આવક વધારે હોય તો એ બતાવે નહીં. એટલે આ એક મુશ્કેલી ઊભી થાય. એટલે કઈ આવક ગણવી? એટલે આ બધી સમસ્યાઓ છતાં રાષ્ટ્રીય આવક ગણવામાં ચોકસાઈ રાખી અને સાચી આવક મેળવવાનો પ્રયાસ CSO દ્વારા થાય છે અને આપણને રાષ્ટ્રીય આવકના આંકડાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. હવે છેલ્લે આપણે નાણાકીય આવક અને વાસ્તવિક આવકનો ખ્યાલ જોઈએ. તો રાષ્ટ્રીય આવકની માપણી એ નાણાંના માપદંડ વડે કરવામાં આવે છે. પરંતુ નાણાંરૂપી માપદંડ અસ્થિર હોય, એટલે કે ભાવોમાં વધઘટ થતી હોય, તો ઉત્પાદન સ્થિર ભાવ હોવા છતાં રાષ્ટ્રીય આવક વધે કે ઘટે, અથવા તો ઘણી વખત ઉત્પાદન ઓછું વધ્યું હોય તો પણ રાષ્ટ્રીય આવક વધારે આવે. કારણ કે ઉત્પાદન ઓછું થયું પણ ભાવો વધારે હોય તો કિંમત વધારે ઉપજે, એટલે રાષ્ટ્રીય આવક વધારે થાય. ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થાય કે ઉત્પાદન વધ્યું હોય એટલી જ રાષ્ટ્રીય આવક વધે તો એ સાચું માપદંડ કહેવાય. પણ અહીંયા એને સમજવા આપણે નાણાકીય રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક રાષ્ટ્રીય આવકને સમજવી પડે. તો નાણાકીય રાષ્ટ્રીય આવક શું છે? તો ચાલુ ભાવ એટલે કે વર્તમાન ભાવોએ રાષ્ટ્રીય આવકને ગણવામાં આવે તો એને આપણે નાણાકીય રાષ્ટ્રીય આવક કહેવાય. એટલે વર્ષ દરમિયાન થયેલા તમામ વસ્તુના ઉત્પાદનને એ વસ્તુના બજાર ભાવ સાથે ગુણીને જે આવક મળે છે એ નાણાકીય રાષ્ટ્રીય આવક છે. પરંતુ નાણાકીય આવક એ વાસ્તવિક આવક નથી. દાખલા તરીકે જો કોઈ વર્ષનું ઉત્પાદન ગયા વર્ષ જેટલું જ હોય, દાખલા તરીકે ગયા વર્ષે 100 ટન ઉત્પાદન થયું ને આ વર્ષે પણ 100 ટન, પણ ભાવો બમણા હોય તો ચાલુ વર્ષની નાણાકીય આવક બમણી થશે. કારણ કે ઉત્પાદન ગુણ્યા ભાવ જે વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવતું નથી. ઉત્પાદન તો એટલું ને એટલું જ છે, તો ઉત્પાદનની પદ્ધતિ આપણે ગણીએ તો રાષ્ટ્રીય આવક આપણને ઓછી મળશે. જ્યારે આવકની પદ્ધતિથી ગણીશું ત્યારે બેવડાઈ જશે, વધારે થઈ જશે, કારણ કે ભાવો વધારે છે. કારણ કે ઉત્પાદન તો ગયા વર્ષ જેટલું જ છે, માત્ર ભાવ બમણા થયા છે.
એટલે પ્રજાના જીવન ધોરણમાં કોઈ વધારો થયો નથી. આપણને એમ લાગે કે ભાઈ રાષ્ટ્રીય આવક વધી ગઈ, આવકો વધી ગઈ, પણ આવકો વધી નથી, ઉત્પાદન તો એટલું ને એટલું જ છે, માત્ર ભાવ વધ્યા છે એટલે નાણાકીય આવક વધી છે, પણ રાષ્ટ્રીય આવક વાસ્તવમાં વધી નથી. એટલે સાચી રાષ્ટ્રીય આવક જાણવાનો રસ્તો એ વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે. તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક એટલે પાયાના વર્ષના ભાવે સ્થિર, એટલે કે સ્થિર ભાવે રાષ્ટ્રીય આવકને ગણવામાં આવે તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહેવાય. એટલે વર્ષ દરમિયાન થયેલ તમામ વસ્તુના ઉત્પાદનને વસ્તુના સ્થિર ભાવો સાથે ગુણીએ અને જે રાષ્ટ્રીય આવક આવે એ વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહેવાય. એટલે વાસ્તવિક રાષ્ટ્રીય આવક એ દેશની સાચી આર્થિક સ્થિતિ દર્શાવે છે. વાસ્તવમાં ઉત્પાદન અને બજાર કિંમત એટલે ચાલુ ભાવ બંને વધે છે, એટલે રાષ્ટ્રીય આવકનો અમુક વધારો ઉત્પાદન વધારાને કારણે તો અમુક વધારો કિંમત વધારાને કારણે હોય, પણ આપણે રાષ્ટ્રીય આવકને એ વધારામાં રસ છે જે ઉત્પાદનના વધારાને કારણે વધી હોય. એટલે તમારું ઉત્પાદન વધે તો જ રાષ્ટ્રીય આવક વધી છે એમ કહેવાય. ભાવોને કારણે કે કિંમત વધવાને કારણે રાષ્ટ્રીય આવક વધે તો એ સાચી રાષ્ટ્રીય આવક નથી. કારણ કે ઉત્પાદન વધારાને કારણે રાષ્ટ્રીય આવક વધે તો લોકોની વપરાશ અને જીવન ધોરણ સુધરે, અને એ જ વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહેવાય. એટલે આ રીતના નાણાકીય રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક રાષ્ટ્રીય આવક એમાંથી વાસ્તવિક રાષ્ટ્રીય આવક એ જ સાચી રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. તો અહીંયા આ ટૉપિક આપણું પૂર્ણ થયું. આ ટૉપિકની અંદર આપણે રાષ્ટ્રીય આવક માપવાની જે પદ્ધતિઓ, એમાં ઉત્પાદન પદ્ધતિ, આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ આપણે જોઈ, અને રાષ્ટ્રીય આવક માપવાની કેટલીક મુશ્કેલીઓ અને નાણાકીય આવક અને વાસ્તવિક આવક એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો અહીંયા આ ટૉપિક પૂર્ણ